વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું દહીં બટેકાનું શાક। એના માટે આપણે અહીંયા 1 વાટકી જેટલું દહીં લીધેલું છે, લીલા ધાણા લીધેલા છે, અહીંયા આપણે 1 વાટકી જેટલી ડુંગળી સુધાર લીધી છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે। સ્વાદ મુજબ મીઠુંનો ઉપયોગ કરશો અને 4 બટેકા આપણે લીધા છે અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું। એકદમ સરળ અને ઝડપથી આપણું આ શાક બની જાય છે। કાંઈ પણ ઘરની અંદર શાકભાજી ન હોય, ઓચિંતાના આપણા ઘરે મહેમાન આવી જાય તો દહીં આલુ સબ્જી બની જાય છે। તો પહેલાં આપણે આ બટેકાને છોલી લેશું। તો અહીં આપણે કાચા જ બટેકા લીધા છે અને 4 બટેકાને આપણે આવી રીતે છોલી લેવાના છે પીલરથી। બટેકાને છોલીને આપણે 4 ભાગ જ કરવાના છે આવી રીતે। બટેકાને મોટા મોટા સુધારી લેવાના છે। 1 ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે ને કુકરમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું। એમાં બટેકાને આપણે બાફવા મૂકવાના છે। આ બટેકાને બાફ્યા પછી સાતળવા પણ ન પડે એવી રીતે આપણે બાફવાના છે। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને 1 થી 2 સીટી લઈ લઈશું। સાવ ફાટી ન જાય એવી રીતે આપણે પકાવવાના છે। અહીં આપણે 2 સીટી થઈ ગઈ છે ને સરસ એવા બટેકા બફાઈ ગયા છે। તો એક કાણાવાળા વાસણમાં કાઢી અને પાણી બધું કાઢી નાખશું એટલે વધારે બફાઈ ન જાય। બટેકાને આપણે આવી રીતે ઠંડા થવા દઈશું। આપણે એને તેલમાં સાતળવાની જરૂર નથી। આવી રીતે ઠંડા થશે તો મસ્ત એવું શાક આપણું તૈયાર થશે અને આપણે બટેટાની છાલ ઉતારી અને બાફા છે અને મીઠું નાખીને તો અંદર સુધી આપણા બટેકામાં શાકમાં સ્વાદ આવશે। તો અહીં આપણે જે દહીં લીધેલું 1 વાટકીની અંદર લઈ લઈશું અને આની અંદર આપણે મસાલો તૈયાર કરશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર। બાફવામાં આપણે મીઠું ઉમેરેલું છે એટલે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરશું। એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે 1 નાના ચમચા જેટલું તેલ મૂકશું ને તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે। અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જેટલું જીરું ઉમેરશું ને જીરુંને સરસ આપણે ફૂટવા દઈશું। જીરું ફૂટી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું। અહીંયા આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું। ડુંગળીને સરસ આપણે સાતળી લેવાની છે। ડુંગળી આપણે અહીંયા ઝીણી ઝીણી સુધારી લીધી છે। આ જગ્યા ઉપર તમે મિક્સર જારની અંદર પ્યુરી પણ બનાવી શકો અથવા ખમણીમાં ખમણી પણ શકો। ડુંગળી થોડી સતળાઈ જાય પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। એને પણ સરસ આપણે સાતળી લેશું। લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને સાતળવાનું। અહીંયા આપણે લસણ આદુ મરચાં એકદમ મસ્ત એવા સતળાઈ ગયા છે અને ડુંગળી પણ સતળાઈ ગઈ છે। તો જે આપણે દહીંની અંદર મસાલો કરીને તૈયાર રાખેલો ઉમેરી દઈશું આપણે। અંદર જે રહી ગયું એ બધું આવી જાય અને સરસ સાતળી લેવાનું છે।
સતત આપણે હલાવતા રહેવાનું, આપણું દહીં ફાટી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું. સતત હલાવતા રહેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે. અહીં આપણું દહીં મસ્ત એવું સતળાઈ ગયું છે અને તમને દેખાતું જ હશે કે સરસ તેલ પણ આપણું છૂટું પડી ગયું છે. તો અહીં આપણે કસૂરી મેથી 1 ચમચી જેટલી ઉમેરી દઈશું મસળીને. અહીં આપણે બટેકા પણ ઉમેરી દઈશું. એને સરસ આપણે મિક્સ કરી લઈશું. બટેકા બાફવામાં પણ મીઠું નાખેલું અને મસાલો તૈયાર કર્યો, દહીંના ભાગનું આપણે મીઠું ઉમેરેલું. એકદમ સરસ આપણે મિક્સ કરી અને જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું છે. આપણે 1 વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું. ઉપરથી થોડો આપણે ગરમ મસાલો ઉમેરશું. થોડા લીલા ધાણા ઉમેરશું. એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. તો અહીં આપણો દહીં બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો સર્વિંગ બાઉલમાં આપણે હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીં આપણા દહીં બટેકાનું શાક. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.